ભારતીય જનતા પાર્ટી દ્વારા અવારનવાર દેશના વિવિધ રાજ્યોમાં ચૂંટણી સમયે વચનો આપવામાં આવ્યા છે કે ગેસના સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે અને વર્ષેમાં હોળી દિવાળીના તહેવારોમાં પણ ગેસના બાટલા ફ્રીમાં આપવામાં આવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત સહિત કોઈ પણ રાજ્યમાં ગેસના બાટલા ફ્રીમાં આપવાનું ચાલુ કરવામાં આવ્યું નથી। આપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ગેસ સિલિન્ડરના ભાવને પરત ખેંચવાની માંગણી કરી હતી। ચારે તરફ મોંઘવારી અને આવકના સ્ત્રોતો ઘટ્યા હોવાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી દેશની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય નીતિને કારણે વેપાર ધંધાની હાલત ખૂબ ખરાબ થઈ છે। આથી સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે। તાજેતરમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં 50નો વધારો કરી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના રસોડાના બજેટને મોટી અસર થાય તેવું કામ કર્યું છે। આથી મહેનત મજૂરી કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં થયેલા વધારો પરવડે તેમ નથી અને જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં ન આવે તો કરોડો લોકોને 2 ટાઈમનું ભોજન ખાવાના પણ ફાંફા પડે તેમ છે। આથી રાંધણ ગેસના ભાવમાં કરવામાં આવેલો 50નો વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે અને ભાજપે આપેલા ચૂંટણી વચનો પ્રમાણે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી હોળી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલા ફ્રીમાં મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસના ભાવમાં જે 50 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે। આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, મોંઘવારીની સામે લોકો લડી રહ્યા છે અને આપણને પણ ખબર છે કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એની સામે ના લડી શકવાના કારણે ઘણી બધી આત્મહત્યાના કિસ્સાઓ આપણે જોયા છે। તો આની સામે સરકારે સહકાર આપવાના બદલે સહયોગ આપવાના બદલે આવી રીતના ભાવ વધારો કરીને લોકોની મજાક બનાવી રહ્યા છે। આપના વિપક્ષના નેતા પાલ સાકરિયાએ જણાવ્યું કે કેન્દ્ર સરકારની વિદેશ નીતિ ખાસ કરીને વેપાર રોજગાર ઉપર મોટી અસર કરી રહી છે। કોરોના બાદ ફરી એક વખત દેશના આયાત નિકાસથી લઈને ઉત્પાદન ઉપર વિપરીત અસરો દેખાવાની શરૂ થઈ છે। દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આવકના સ્ત્રોત વધી રહ્યા નથી। કેન્દ્ર સરકાર દ્વારા આ દિશામાં કોઈ નક્કર પગલાં પણ લેવામાં આવ્યા નથી, પરંતુ મોંઘવારીને પણ નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્ર સરકાર નિષ્ફળ થઈ રહી છે। ગેસ સિલિન્ડરના ભાવમાં થતા ધરખમ વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગ આર્થિક સંકળામણમાં મુકાઈ જાય છે। ચૂંટણી સમયે અન્ય રાજ્યોમાં ગેસ સિલિન્ડર બાબતે જે મોટી જાહેરાતો કરવામાં આવી હતી તે માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે। અમારી કેન્દ્ર સરકારની માંગણી છે કે તાત્કાલિક ગેસ સિલિન્ડરના ભાવ પરત ખેંચવામાં આવે, ગેસ સિલિન્ડર ઉપર જે સબસિડી છે તે પણ વધારે દેવામાં આવે।